તો આ વખતે ગરમી જાણે કે વર્ષોનો રેકોર્ડ તોડવાના મૂડમાં હોય તેવું અત્યારથી જ લાગી રહ્યું છે, કારણ કે હજુ તો માર્ચની એટલે કે ઉનાળાની શરૂઆત જ થઈ કહેવાય. ત્યાં હવામાન વિભાગ દ્વારા કેટલાક વિભાગો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં પણ આઈએમડીએ જાહેર કરેલા ટેમ્પરેચરના આંકડાઓએ તો સૌને ચોંકાવી દીધા છે. આઈએમડીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 20 વર્ષ બાદ પહેલીવાર કેટલાક શહેરોએ માર્ચની શરૂઆતમાં જ 40 ડિગ્રી ટેમ્પરેચરને પાર કરી દીધું છે, જેમાં સોમવારે નોંધાયેલા આંકડા પ્રમાણે ભુજનું સૌથી વધુ 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 41.7 તાપમાન નોંધાયું હતું. આમ કુલ 11 શહેરોમાં સોમવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું હતું. આજે પણ ગાંધીનગર છે, અમદાવાદ છે, સુરત છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં હીટવેવની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે.